ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આજે આપણે જવાનું છે ખેતર અને આપણે ખેતર જવાનું છે વાસેટી વીણવા અને સીભડા ઉતારવા, કેમ કે આપણે માંડવી આખતર છે તે માંડવીમાં આપણે સીભડા થઈ જશે તો આપણે જવાનું છે સીભડા ઉતારવાનું। તમને બતાવો અમારા ગામમાં કેવી વાસેટી થાય કેવી નહીં। તો ચાલો આજે આપણે જવાનું છે વાસેટી ઉતારવા। જો આ બધા થઈ જશે તૈયાર ને અમારી ભૂમિ જો થઈ ગઈ છે તૈયાર। ક્યાં જવાનું છે ભૂમિ આપણે? હું લેવા? તો આપણે જવાનું છે સીભડા લેવા। તો ચાલો હવે જઈએ આપણે ખેતર। જો આપણે પોગી ગયા છીએ નદીએ। આપણે જો નદીની બહાર નીકળી જશે। હવે આપણે જઈએ સીભડા લેવા। આપણે જો ખેતર થોડુંક આખું છે, કેમ કે આપણે બહુ સેટું તો ખેતર નથી એટલે હાલીને આપણે કાંઈ ખેતર પોગી જઈએ। તો આ અમારા ગામનો નજારો જોવો તમે। જો ચોમાસું છે એટલે બધું આવો તો લીલકાઈ જાય, જોવો તમે। અહીંયા આપણું ગામ રહી ગયું છે, આછું આછું દેખાય। જુઓ ક્યારેક આવો પણ અમારા ગામમાં ફરવા। આપણે હાલ્યા જાય છે ધાર ઉપર। આ જો તમે કોઈ દી ખાધું છે? જો જો એ શું કહેવાય શું નહીં તમે જરીક કોમેન્ટમાં કહેજો, કેમ કે અમે તો ખાધેલું છે। તમારે ત્યાં શું કહેતા હોય શું નહીં પાછા કોમેન્ટમાં કહેજો। ફાઇનલી જો આપણી વાડી આવી ગઈ છે, કે આપણે સિંગ વાવેલી છે જો આવી ગઈ છે ને। હવે તમને આપણે સિંગ ને બતાવું કે આપણી સિંગ કેવડી થઈ કેવડી નહીં। તો ચાલો બતાવું। જો આ આપણી વાડી આવી ગઈ છે। આપણા વાળા છે થોડાક નમીન વ્યા જાય। જો આ આપણી સિંગ, અને અહીંયા પીર દાદાનું મંદિર છે। જો પડખે પીર દાદાનું મંદિર છે, અને આ આપણી સિંગ। અમે તો અહીંયા ગુજરાતીમાં માંડવી કહી, તમે કદાચ સિંગ કહેતા હોય, અમે તો માંડવી કહી અહીંયા। જો આપણો મેળો બનાવેલો આવી ગયો છે, અને જો આપણે જો લઈ લીધી છે હવે ઠેલી ને આપણે જઈશું સીપડા ઉતારવા। જો ભૂમિ હાલતી થઈ છે માંડવીમાં, માંડવી જોઈ એવી થઈ ગઈ છે, અને કહેવાય આખતર વાવેલી છે એટલે આપણે ચાલો સીપડા તોડીને તમને પછી બતાવું। આપણે આવી જશે સીપડા ગોતવા, અને જો અહીંયા વેલા છે મોટા મોટા, તો આપણે હવે સીપડા ગોતવા મળી ને એક સીપડું જડ્યું આપણે ભૂમિ ખાવા મળી છે। ચાલો આપણે સીપડા ગોતવા મળી। ફાઇનલી જ આપણે વહી આવ્યા છીએ સીપડા ગોતવા, અને અમારી ભૂમિ જો સીપડા ખાવા મળી છે તો આપણે બીજા સીપડા ગોતવા મળીએ। જો વેલાય મોટા મોટા થઈ ગયા છે,
ભૂમિ જો સીપડું ખાવા મળી છે તો આપણે સીપડા ગોતવા મળી. તો જો આપણને 2 સીપડા મળી જશે અને હજી જો ગોતવાનું ચાલુ છે ને ભૂમિ જો અમારે સીપડા ખાવા મળી છે. તો પછી હાલો હવે સીપડા ઉતારીને આપણે જઈએ છીએ વાસેટી વીણવા. આપણે જો વાસેટી ઉતારવા આવ્યા છીએ ને ચાલો તમને વાસેટી બતાવો. જો અહીંયા વાસેટી ફૂલડા દેખાય છે. જો અહીંયા છે ને જો આવા કાંટામાં હોય વેલા. જો અહીંયા બહુ સરસ દેખાય છે ફૂલડા તમને. આવા વાસેટીના ફૂલડા હોય તો ચાલો વાસેટી વીણી લઈએ. આપણે જો વાસેટી વીણી લીધી છે અને હવે જઈએ છીએ આપણે ઘરે. આપણે જો ઘરે પોઈગાનો વરસાદ થઈ ગયો ચાલુ. જો ને આપણે જો 2 સીપડા ચડ્યા હતા ને વાસેટી વીણી લાવ્યા છે. જો કેવી તાજી મસ્તની છે. જુઓ તો કોણે વાસેટીની ભાજી ખાધી, કોણે નહીં, કોમેન્ટ કરજો. તમારો મિની બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં જરૂર કહેજો.